ધોરણ 9 વિષય અંગ્રેજી શ્રી માતૃછાયા ઓનલાઈન એજ્યુકેશન. મિત્રો, અંગ્રેજી વિષયમાં આજે યુનિટ 6 ધ નાઇટ ટ્રેન એટ દેવલી. સ્ટાર્ટ. વેન આઈ વોઝ એટ કોલેજ, જ્યારે હું કોલેજમાં હતો, આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન, હું મારું ઉનાળુ વેકેશન નિયમિતપણે ગાળતો હતો ઇન દેહરામાં, એટ માય ગ્રાન્ડમધર્સ પ્લેસ, મારા દાદીના ઘરે. આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મે, મારે ખુલ્લા મેદાનો મે મહિનાની શરૂઆતમાં છોડી દેવા પડતા હતા. એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ, જુલાઈના એન્ડમાં હું પાછો ફરતો. દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન, દેવલી એક નાનકડું સ્ટેશન હતું. અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દેહરાથી લગભગ 50 કિલોમીટર હતું. ઇટ વોઝ ઓન ધ બોર્ડર, તે સરહદ ઉપર આવેલું હતું. ઓફ ધ હેવી જંગલ ઓફ ઇન્ડિયન ટેરાઈ, ભારતના જે તટપર્તીય પ્રદેશ હતા તેના ગીચ જંગલોના બોર્ડર ઉપર. આઈ ડિસાઇડેડ ધેટ, મેં નક્કી કર્યું કે વન ડે, એક દિવસ, આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેનમાંથી હું ઉતરીશ એટ દેવલી ખાતે, એન્ડ સ્પેન્ડ, અને ગાળીશ વન ડે ધેર, એક દિવસ ત્યાં જ. આઈ વોઝ 18, હું 18 વર્ષનો હતો. વિઝિટિંગ માય ગ્રાન્ડમધર એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવલી, મારા દાદીની મુલાકાતે જઈ રહ્યો હતો અને પેલી ટ્રેન રાતના સમયે દેવલી ખાતે ઊભી રહી ગઈ. અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ વેચતી એક છોકરી ત્યાં આવી પહોંચી. નેક્સ્ટ પેજ. ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ, તે ખૂબ ઠંડી સવાર હતી. એન્ડ ધ ગર્લ હેડ અ શોલ, પેલી છોકરીના એક્રોસ હર શોલ્ડર, ખભાની આ બાજુથી પેલી બાજુ સુધી એક ચાદર વીંટળાયેલી હતી. હર ફીટ વેર બેર, તેના જે પગ હતા એ ખુલ્લા હતા. એન્ડ હર ક્લોથ્સ, અને તેના જે વસ્ત્ર હતા, વેર ઓલ્ડ, જૂના હતા. શી વોઝ અ યંગ ગર્લ, તેણીની યુવાન છોકરી હતી. વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી, જે છટાદાર રીતે ચાલતી મારી તરફ આવી. વેન, જ્યારે, શી કેમ ટુ માય વિન્ડો, મારી બારી ઉપર તે આવી. શી સ્ટોપ્ડ, તે થોભી ગઈ. શી સો ધેટ, તેણીએ જોયું કે આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી, હું તેની તરફ ઇરાદેસર જોઈ રહ્યો હતો. બટ એટ ફર્સ્ટ, પરંતુ શરૂઆતમાં. શી પ્રેટેન્ડેડ, તેણીની એવો ડોળ કરવા લાગી. નોટ ટુ નોટિસ, જાણે કે મને જોઈ રહી નહોતી. શી હેડ અ પાલ સ્કિન, તેણીની જે ચામડી હતી તે ફીકી હતી. શાઇની બ્લેક હેર, વાળ કાળા અને ચમકતા હતા. ડાર્ક આઈઝ, તેની જે આંખો હતી એ ડાર્ક કલરની હતી. એન્ડ ધેન ધોઝ આઈઝ, અને પછી પેલી આંખો, સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન્ડ, જે કંઈક શોધતી હતી તે મારી આંખોને મળી. શી સ્ટૂડ, તેણીની ઊભી રહી ગઈ. બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ, મારા બારીના નજીકમાં થોડાક સમય માટે. એન્ડ નાઇધર ઓફ અસ, અને અમારામાંથી કોઈ પણ નહીં. સેડ એનીથિંગ, કંઈ જ ન બોલ્યું. બટ વેન શી મૂવડ ઓન, પરંતુ જેવી તે ત્યાંથી ફરી. આઈ ડોન્ટ નો વાય, મને ખબર નથી શા માટે. લેફ્ટ માય સીટ, મેં મારી સીટ છોડી દીધી. એન્ડ રસ્ટ, અને દોડ્યો ટુ ધ કેરિયેજ ડોર, પેલા જે કેરિયેજ હતું એના દરવાજા તરફ. શી નોટિસ્ડ મી એટ ધ ડોર, તેણીની મને દરવાજે જોઈ રહી હતી. એન્ડ સ્ટૂડ વેઇટિંગ, અને ઊભી રહી. વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ ઉપર રાહ જોતી. આઈ વોકડ એક્રોસ ટુ ધ ટી સ્ટોલ, હું ચાલીને ટી સ્ટોલ સુધી ગયો. અ કેટલ વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર, એક નાનકડી સગડી ઉપર ચાની કીટલી ઉકળી રહી હતી. ધ ગર્લ ફોલો મી બિહાઇન્ડ ધ સ્ટોલ, પેલી છોકરી મારી પાછળ ટી સ્ટોલની પાછળ સુધી આવી. ડુ યુ વોન્ટ ટુ બાય બાસ્કેટ, શી આસ્કડ, તેણીએ પૂછ્યું, શું તમારે બાસ્કેટ જોઈએ છે? દે આર વેરી સ્ટ્રોંગ, તે ખૂબ મજબૂત છે. મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન,
ખૂબ સુંદર વાંસમાંથી બનેલા છે. નો આઈ સેડ, મેં કહ્યું ના. આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, મારે બાસ્કેટ નથી જોઈતા. વી સ્ટૂડ લુકિંગ એટ ઇચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ, અમે બંને એકબીજાની સામે લાંબો સમય જોતા રહી ગયા. એન્ડ ધેન શી સેડ, અને પછી તેણીએ કહ્યું, આર યુ શ્યોર, શું તમે ચોક્કસ છો? યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, કે તમારે બાસ્કેટ નથી જ જોઈતા. ગીવ મી વન, આઈ સેડ, મેં કહ્યું એક આપો. એન્ડ આઈ ટુક વન ઓન ટોપ, અને ઉપરથી મેં એક લઈ લીધું. એન્ડ ગેવ હર અ રૂપી, તેને ₹1 આપ્યો. આઈ વિશ ટુ ટચ હર ફિંગર્સ, હું તેની આંગળીઓને ટચ કરવા માગતો હતો, બટ કુડ નોટ, એમ કરી ન શક્યો. ધ ગાર્ડ બ્લ્યુ ઇઝ વિસલ, ગાર્ડે તેની વિસલ વગાડી. સી સેડ સમથિંગ, તેણીની કંઈક બોલી. બટ ઇટ વોઝ લોસ્ટ, પરંતુ તે ખોવાઈ ગયું. ઇન ધ ક્લેન્જિંગ ઓફ ધ બેલ, બેલના રણકાણમાં. એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન, એન્જિનની સિસકારીઓમાં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ, મારે દોડીને મારા કમ્પાર્ટમેન્ટ સુધી આવવું પડ્યું. આઈ વોચડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે, હું ત્યાં સુધી જોતો રહ્યો જ્યાં સુધી પ્લેટફોર્મની જગ્યા ત્યાંથી સરકી ગઈ. શી વોઝ એલોન ઓન ધ પ્લેટફોર્મ, તેણીની હવે પ્લેટફોર્મ પર એકલી હતી. એન્ડ ડીડ નોટ મૂવ, ત્યાંથી ખસી ન હતી. બટ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ, પરંતુ તેણીની મારી તરફ જોઈ રહી હતી અને હસી રહી હતી. આઈ વોચડ હર, હું તેને જોતો રહ્યો. અનટિલ, જ્યાં સુધી ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે, જ્યાં સુધી વચ્ચે સિગ્નલ બોક્સ ન આવ્યું. એન્ડ ધેન, અને પછી ધ જંગલ હાઇડ ધ સ્ટેશન, જંગલો આવતા પેલું સ્ટેશન ઢંકાઈ ગયું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર એલોન, હું હજુ પણ તેણીને ત્યાં એકલી ઊભેલી જોઈ શકતો હતો. આગળનો પાઠ મિત્રો આગળના પાર્ટમાં જોઈશું.